તો ફ્રેન્ડ્સ, આજે નાસ્તામાં પીટરે બનાવી છે ભાખરી બની રહી છે. ભાખરી અને અહીંયા ચાય ઉકાળે છે. પીટર મજામાં? લેવાની ભાખરીના ચાય. જય બાલાજી ફ્રેન્ડ્સ, સ્વાગત છે નવા બ્લોગ સાથે. તો નાસ્તો થઈ ગયો છે. પીટરે ચાય ને ભાખરી બનાવી દીધા છે અને ધૂપ દીવા બી થઈ ગયા છે. હવે ઓફિસે જઈએ છીએ. ઓફિસે જઈને જેમ કાલે તમને વાત કરી હતી એવી જ રીતે બીજી જગ્યાએ જવાના છીએ. અમે બારે જવાના છે. એટલે અહીંથી છે ને એક બીજો દેશ છે કોંગો કરીને, તો કોંગો જવાના છીએ અમે આજે. ને ત્યાં શું કરશું, કેવી રીતે જશું એ બી તમને બતાવશું. કેવી રીતે અહીંથી અમે બોર્ડર ક્રોસ કરી છે. બે કન્ટ્રી વચ્ચે એક બોર્ડર હોય છે, તો એ બોર્ડર બી અમે ક્રોસ કરશું. કેવી રીતે અમે જઈએ છીએ, કેવી રીતે કરશું, શું કરશું ત્યાં, એ બધું તમને દેખાડશું. તો જોતા રહેજો અમારી સાથે. ફ્રેન્ડ્સ, અમે આ ગાડી લઈને જવાના છીએ. આ ગાડી લઈને અમે આજે જવાના છીએ. બારે કોંગો જવાનું કીધું ને, તો આ ગાડી લઈને અમે જઈએ છીએ. તો કહેજો તમને ગાડી કેવી લઈ ગઈ છે, કોમેન્ટ્સમાં જણાવજો. કયું મોડલ છે, કયું છે, શું છે, જાણવા માટે કોમેન્ટમાં તમે જણાવજો. જો તમે બધી બાજુથી બતાવી છે. તો ગાડી લઈને જઈએ છીએ અમે. ઓફિસેથી ડાયરેક્ટ ત્યાં જ જવાના છીએ. તો તમને આગળ બતાવી કે કેવી રીતે અમે જઈએ છીએ, કેવી રીતે બોર્ડર ક્રોસ કરશું, કેવી રીતે હોય છે. હવે ઓફિસેથી નીકળી ગયા છીએ. અહીંયા જો બોર્ડર આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા આ બોર્ડર છે, ક્રોસ કરવાનો અહીંથી રસ્તો છે. અમે રવાંડા સાઈડ છીએ અત્યારે. હવે સામેની સાઈડ કોંગો આવી જશે. આ રવાંડામાં છીએ હવે. આ સામે દેખાય જ ને તમે, ટ્રક ઊભા છે સામે, એ કોંગો સાઈડ છે. સામે એક્ઝેક્ટ સામે છે ને એ કોંગો છે. તો એ અમારે ક્રોસ કરવાનો છે. તો સામેનો જે રસ્તો છે ને એ કોંગો છે. સામે ડાયરેક્ટ જવાનું છે. ને અહીંયા ઇમિગ્રેશન છે. હવે અમે પહેલાં ઇમિગ્રેશન જશું. ઇમિગ્રેશનથી થઈને પછી ડાયરેક્ટ કોંગો જવાનું છે. આ જે બધી નંબર પ્લેટ છે ને CGO, એ કોંગોની નંબર પ્લેટ છે. બધા અહીંથી ક્રોસ. હવે અમે બોર્ડર ક્રોસ કરી લીધી છે ને બોર્ડર ઉપરથી અલાઉડ ના હોય દેખાડવાનું, એટલે તમને દેખાડી નથી શક્યા. પણ તમને અંદર કેવી રીતે અમે લાઈનમાં ગયા તે તમને નથી દેખાડી શક્યા. બોર્ડર ઉપર અલાઉડ નથી વિડીયો શૂટ કરવાનો. હવે અમે કોંગો સાઈડ આવી ગયા છીએ, તો તમને આગળ દેખાડશું જે અમે કવર કરી શકશું. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ હવે અંદર કોંગોની સાઈડ. તો તમે જોવો બધા રસ્તાને કેવું છે, બધા કેવી રીતે આવતા જતા હોય છે. બધી બાજુ દુકાન ને એવું બધું છે. રોડ ઉપર ડાયરેક્ટ એન્ટર થઈને એટલે બધા પ્લાસ્ટિકની ને દુકાન છે. બધા બધું વેચતા હોય છે. આવી રીતે રસ્તાને બધું છે. સામે જોવો છો ને, જે છત્રી નાખીને બેઠા ને એરટેલની, ત્યાં આપણે જેમ બેલેન્સને પુરાવીને એવી રીતે આ લોકો બહાર બેઠા હોય છે. આવી રીતે પુરાવતા હોય છે. સામે બધા શાકભાજીને વેચે છે. તો આવી રીતે અહીંયા રોડ ઉપર જ વેચતા હોય છે. રોડ ઉપર શાકભાજીને વેચે છે. બધું ડુંગળી, ટમેટા, ગાજર આવી રીતે વેચે છે. બધું રોડ ઉપર બેસીને વેચતા હોય છે. જગ્યાએ બધા વેચતા હોય છે કોંગોની અંદર. સામે આ બધી યેલો કલરની છે ને, એ બધી ટેક્સી છે. બધી જેટલી યેલો કલરની કાર દેખાય ને એ બધી ટેક્સી તરીકે છે. અહીંયા રૂલ્સ છે કે બધી જેટલી યેલો કાર છે ને એ બધી ટેક્સીમાં ચાલી શકે. બાકી જો યેલો કલર કરાવેલો ન હોય તો ટેક્સી તરીકે તમે યુઝ ન કરી શકો. તો આ જેટલી તમને યેલો કાર દેખાય છે ને એ બધી ટ્રાન્સપોર્ટ માટે યુઝ થાય છે. સામેની સાઈડ માર્કેટ છે, નાની સામેની સાઈડ માર્કેટ છે. હું ગાડીમાંથી જ ઉતારું છું, કેમ કે થોડુંક અહીંયા કોંગોમાં રિસ્કી છે. જો તમે ફોનને લઈને જાઓ તો હાથમાંથી જ લઈ લે આ લોકો, ચોરી કરી લે છે. તો થોડુંક રિસ્કી છે. એટલે જેટલી સિક્યુરિટી આપણે કરી શકીએ, સાવચેતી જેટલી કરી શકીએ એટલું સારું છે. તમે જોવો છો સ્કૂલ છૂટી છે એટલે થોડુંક ટ્રાફિક છે. બધા છોકરાઓ નીકળે છે, જાય છે. ફ્રેન્ડ્સ, જમવા માટે જઈએ છીએ. તો ટેક્સીમાં બેસી ગયો છું. હવે જમવા માટે જાઉં છું. તો જમવામાં શું છે અહીંયા તમને કહું આગળ. ત્યાં પહોંચીને શું છે અવેલેબલ જમવામાં, તો તમને ત્યાં પહોંચીને જો મોબાઈલના કવર નવી રીતે તમે જોઈ શકો છો. બિસ્કિટ ને એવું વેચે છે, એ બારે જ વેચે છે. સામે ઓલો મોચી બેઠો છે. આવી રીતે રસ્તો છે આખો. બધું રસ્તા ઉપર જ મળતું હોય છે. અને જોજો તમને દેખાશે કેવું છે. અત્યારે અમે ટેક્સી કરીને જાઉં છું જમવા માટે. તમને દેખાડું આગળ શું છે બધું, કેવી રીતે. યેલો ટેક્સી જેમ કીધું પહેલાં ટ્રાન્સપોર્ટ માટે જ યુઝ થાય છે. તો મેજોરિટી તે જ હોય છે અત્યારે. તો અહીંયા
અહીંયા સામે પર્સ ને વેચાય છે, લેડીઝ પર્સ. આ બધું સેકન્ડ હેન્ડ હોય છે, પણ બારે બેસીને બધા વેચતા હોય છે. શૂઝ ને બધું સેકન્ડ હેન્ડ જે તમે જોવો છો ને બધું. કપડા ઠેલા બધું સેકન્ડ હેન્ડ. જો ફ્રેન્ડ બધું માથા ઉપર લઈને વેચવા નીકળતા. આ બ્રશ ને કોલગેટ ને એવું વેચે છે. બધું આવી રીતે 1 બાય 1 બધા નીકળતા હોય છે લઈને. આ બધું સાઈડમાં બધા બેઠા જ છે વેચવામાં. બધું ખાવાનું ને એનું લોકલ ફૂડ ને બધું હોય જ ને એ બધું છે. પેટ્રોલ પંપ છે અહીંનું. હવે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળ્યું છે, સોલ્ટ એન્ડ પેપર. તો હવે ત્યાં જમવા જઈએ છીએ. આ રેસ્ટોરન્ટ છે ઉપર સોલ્ટ એન્ડ પેપર. હવે ત્યાં જમવા જઈએ છીએ. ચાલો જોઈએ. તો ફ્રેન્ડ્સ જમવાનું આવી ગયું છે. ઓર્ડર કરી હતી દાલ તડકા, જીરા રાઈસ, પનીર બટર મસાલા અને નાન ને સાથે સોડા. તો ચાલો અમે જમી લઈએ, પછી આપણે આગળ મળીએ. તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે. હવે બિલ આવ્યું છે, તો બિલ ચેક કરીને બિલ દઈને પછી હોટલ માટે નીકળશું. જોઈ શકો છો બિલ આવ્યું છે $19.5 અને નીચે છે $13. 32.5 ટોટલ લખેલો આવ્યો છે. $32.5 અહીંયા ડોલરમાં ચાલે છે, તો $32.5 બિલ આવ્યું છે. અને જે થોડું ઘણું બચ્યું હતું જમવાનું ટેક અવે કરાવી લીધું છે. તો કોઈ સિક્યુરિટી કે નીચે કોઈ ગરીબ માણસ હશે એને આપી દેશું. તો ચાલો પછી મળીએ આપણે. બિલના પૈસા મૂકી દીધા છે. હવે બિલ દઈને ટેક અવે બીજું પાર્સલ બી આવી ગયું છે. 2 પાર્સલ લઈ જઈએ છીએ. થોડોક નાસ્તો પાર્સલ કરાવ્યો છે. પછી હવે બિલ દઈને ડાયરેક્ટ હોટલે જઈએ છીએ. ચાલો તો મળીએ. સાંજ તો અમે પહોંચી ગયા છીએ કોંગો બુકાઉ ને હવે અમે હોટલ ઉપર આવી ગયા છીએ. તો હવે જઈએ છીએ અમે રૂમમાં. તમે જોઈ શકો છો હોટલ બતાવું. આ રીતે છે રિસેપ્શન ને ઉપર છે એક રૂમ છે અમારો. ઉપર તમે જોવો છો ને ઉપર રૂમ છે. તો ચાલો જઈએ, પહોંચીને તમને બતાવું. બહાર છે વિસ્કી ને પૈડી છે, બધી વિસ્કી છે. અને અહીંયા સામે બેસવાનું છે, ટેરેસ ઉપર છે. આ બેસવાનું છે સામે. અમે હોટલના રૂમમાં પહોંચી ગયા છીએ. આ હોલ છે, 2 રૂમ વાળું એપાર્ટમેન્ટ છે. અહીંયા એક છે, એક અહીંયા છે. આ રૂમ છે, પંખો રૂમ. અહીંયા બાથરૂમ. સિમ્પલ છે, બહુ ખાસ બી નથી, સિમ્પલ છે. રૂમની બાલ્કનીમાંથી વ્યૂ છે આખો. આ રોડ છે, સામે લેક છે. આવી રીતનો વ્યૂ છે. ગાડીને બધું જાય છે. નીચે તમને બતાવ્યું એ રીતે રેસ્ટોરન્ટ અને બાર ભેગું છે. આ બાજુ બી સામે બી રૂમ છે. તો ફ્રેન્ડ્સ આજે આટલું જ. અમે હોટલના રૂમ ઉપર આવી ગયા છીએ અને રાત્રે અમે જવાના છીએ. જે મેઇન ફોકસ માટે આવ્યા છીએ, જે મેઇન કામ માટે આવ્યા છીએ એ છે નવરાત્રિ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. તો સાંજે 7 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી નવરાત્રિનું આયોજન છે. તો અમે નવરાત્રિમાં રાત્રે જશું, તો બહુ લેટ થઈ જશે. એટલે અમે અત્યારે આજનો વિડીયોનો અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણે મળશું એક નવા વ્લોગ સાથે કાલે. પણ આજે રાત્રે અમે કેવી રીતે નવરાત્રિમાં પહોંચ્યા, ત્યાં શું જમવાનું છે, અમે કેવો ડ્રેસ પહેર્યો છે, કેવી રીતે અહીંયા ઇન્ડિયન્સ આપણા છે કોંગોમાં કેવી રીતે નવરાત્રિ કરી છે, કેવી રીતે રમે છે, એ બધું તમને અમે બતાવશું, પણ કાલના વ્લોગમાં મળશે. તો ફ્રેન્ડ્સ ચાલો, જય બાલાજી. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે.